બાકી રાવલની જમાવટ એમ છે ભાઈ, ગલિયું કેમ હે આ બાજુ ભાણવર અને રાવલ બે સિટી એવા હે કે તમને કોઈ હાંભો મળે ને તો બાઇક નથી તરતા. વીરભાઈ લીધા ચૌલા લીધા 600 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. મને તો ન ગઈમાં તો ખરી, પણ મને પગમાં બહુ શૂઝની જેમ કમ્ફર્ટેબલ ન લાગ્યો એટલે આપણે લીધા નહીં. ઓ કેટલો કુંડો હે, ઓહો તરે પીડ્યો ભાઈ. ટેન્ટને તમે માનો ને કે કેટલો 1.5 મહિનો થઈ ગયો ને વીરભાઈ, એમને એમ જ રાખ્યો, મેં કાઢ્યો જ નથી. વીરભાઈને જો થોડીક આગરી કાઢીને ઘરે આવીને ઓલું ડ્રેસિંગ કર્યું. આમ દોરી આમ ફાસરા ટાંગા કરીને ઊભી જવાનું, આમ ધીમેકથી મૂંડી નાખી ને આમ ઉપાડી લેવા છોકરાને. કેમ છો બધા મિત્રો? મજામાં છે. તારીખ છે 29 અને સવારનો સમય છે. અમે લોકો એકચ્યુઅલી આમ ફરવા આવ્યા હે. જવાનના ઘેરા અમારાથી તો ઉપર હે, તો દેવભૂમિ દ્વારકાનું ચંદ્રાવાડા એવું રૂડું ગામ કરે સેવાના કામ. બાય બાય. તો તમારા બધાનું સ્વાગત છે સવારના વ્લોગમાં. તો સલોમ નમસ્તે કીટુ ડોન્ટ ડુ ધીસ. તો સ્વાગત છે તમારું આ તડકતા ભડકતા વ્લોગમાં. જાજા ટાઈમ પછી આવ્યા તો સલોમ નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તમે બધા ચુસ્ત હશે, તુસ્ત હશે, તંદુરસ્ત હશે અને આ તંદુરસ્તી બરકરાર રાખી અને આજે કેમેરા વુમેન મેડમ છે તો મેડમ તમે ધીમે ધીમે આગળનો દોર થોડો હું સંભાળી લઉં, પછી તમે આગળનો સંભાળો. હાલો આમ ભૈયા જાય. અને આ તો જો ભૂરા લોથા તો જોવો તમે, આમાં એવડા ડુંડા થાય છે, એમાં કેટલો દાણો થશે. તો આ જવાનું બિયારણ પણ એકચ્યુઅલી આગળ જઈને વેચવાનું રહેશે, તો તમને કોઈ લેવાની હોય તો કોન્ટેક કરજો, વેચે તો. બાકી અમે તો થોડીક લઈ જાય. હું જવાને રોટલા બહુ સારા એવા થાય. શું કે મેડમ? અને આમ પબ્લિક જો આગળ નીકળી ગઈ ધીમે ધીમે. ઓય બટુક મહારાજ. તો આ હે પિયુષભાઈ. ઓય આમાં પાર્ટી બધી આમ નીકળી ગઈ આગળ ને. જોવો તો ખરી આમ જવારના કેરા તો જોવો, જ્યાં નજર પડે ત્યાં સુધી જવાર. આમાં જીરા હજી તો જો આમાં દાણો બંધાય છે. જવારી પડી આમ જમાવટ વારે. કીટુ એમ ના કરાય. અમે બધા આમાં નીકળી ગયા. કેમ છો કીટુબેન? મજામાં? ક્યારે તમારી સ્કૂલ ખુલે? 10:30 વાગ્યે. વારે વાહ. તો કીટુબેન હમણાં ગયા નથી, જાજો ટાઈમથી વેકેશનમાં હતા, તો હવે સ્કૂલે જાહે. અને આગળ જા બે માટીઓ છે અમારે. વીરભાઈ કાલે આમ જતો ભાઈ, વીરભાઈ આલે કાલે છે ને એક્સિડન્ટ થઈ ગયો, અહીંયા જરીક વાગી ગયો મોટરસાઇકલની નંબર પ્લેટ. હા ડુંડુ. હાલો આમાં હતાઈ જાય અંદર. રોજ છે ને આ હે ને કોઈનું સાંભળતો નથી. થોડુંક આમ આગળ જોઈએ, ઘૂમરો મારીને પછી મળીએ નિરાતે. લીલી આગ્રા દેવી પડી. આ કેટલા દિવસથી તમે આવ્યા અહીંયા? ત્રીજો દિવસ છે ને. તો હવે ઘરે જવાનું છે કે અહીંયા જ રહેવાનું છે કે શું છે? ઘરે જવાનું. ક્યારે? હમણાં બપોર પછી. અમારે થોડુંક આજે રાવલ જવાનું છે. રાવલ થોડુંક શોપિંગ કરવાનું હોય તો જઈ આવીએ. ક્યાં? ના અહીંયા વાવે નથી જવું. ના આ બાજુ મસ્ત ઝૂંપડી બનાવી. કેમ ને ઝૂંપડીની પાછળ વાવ ને. અરે વાહ. ગાજરનો ફોટો પાડવો. ગાજરનો શું ફોટો પાડવો? ગાજર મસ્ત છે જોવા જે. પેલા અમને અમારે આવા ગાજર નથી થતા ભાઈ. અમારે ગાલ બહુ વાગી ગયું. કેમ કટા વાગી ગયું કીટું? નંબર પ્લેટમાં શું? નંબર પ્લેટ લાગી? તને કઈ પ્રોબ્લેમ છે બકા? તમ હીધો. ઓકે મિત્રો, ખેતરમાં ઘૂમરો મારી લીધો ને હવે જાય ઘરે. ઘરે જઈને હવે વિચારી અમારે વીરભાઈને આજે સવલા લેવા. રાવેલ સવલા લેવા જવાનું. ઓલી પતંગ કઈ પતંગ લેવી? બાજ ઈગલ વાળી આવે ને, બાજ વાળી પતંગ લેવાની હે.
તો હવે નીકળવાનું હે થોડાક ટાઈમ પછી. હા 2 લેવાની હે. તો આપણે જાય રાવલ જોયો હવે રાવલમાં જઈને મળી જાય જો. છૌલાનો ખર્ચો કરી નાખવાનો થાય આજે. હા હજી દાણો થયો નથી તો ચકલીઓ આવી ગયો. હરિભાઈ આવી ગયા જો. હરિભાઈ કહેવાય એને. ચાય ઉપર બેઠા ઉડે. હા ગુંજુ જાય આમ. ગુંજુને તો કંઈ મળે એવું હે નહીં. હજી આ બાજુ તો આવે. હાલો સ્લો મોશનમાં પડ્યા આવે બે ભૂઈ દીકરો. હાલ ભાઈ હાલ 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 મોડું થાય. હલવો હોય ને એટલે થાકે તો બે ઉતારીએ. ટાયરને ખબરમાં હે ને માથી ત્યાં આમ લઈ જવાય હાલવા. તો પૈસા ખરાબ થઈ જશે તો પૈસા તો ખરાબ જ થાય ને. ક્યાંય ન જાય તો કાંઈ ખરાબ ન થાય. આ થોડુંક ખરાબ લાગે હો ભાઈ. હમણાં ડૉક્ટર ભાઈ જઈએ અને જોવરાવી લઈએ કે તો કંઈ ન હોય ને તો કાઢી નાખીએ. તો રાવલ આવ્યા. શું લેવા આવ્યા? તો લીધું કાંઈ તમે? વીરભાઈ લીધા ચૌલા લીધા. ચૌલા 600 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. મને તો ન ગઈમાં તો ખરી પણ મને પગમાં બહુ શૂઝની જેમ કમ્ફર્ટેબલ ન લાગ્યો એટલે આપણે લીધા નહીં. વીરભાઈએ તો એના ચંપલ નાખી લીધા જોરીમાં. એ ચાલો આપણે તો હવે પહેરવાના જ છે. એમાં પતંગ નથી. એ બીજી વસ્તુ છે. હજી પતંગ લેવાથી વીરને થોડુંક ઉતાવળ બહુ છે પતંગ માટે નો. હમણાં મળી જાય. બાકી રાવલની જમાવટ એમ છે ભાઈ. ગલિયું કેમ હે આ બાજુ. ભાણવર અને રાવલ 2 સિટી એવા હે કે તમને કોઈ હાંભો મળે ને તો બાઇક નથી તરતા. તો આપણે પૂગીએ પાછા ગામમાં. વીરભાઈ થોડુંક કોલ્ડ ડ્રિંક પીએ. કેવીક મજા આવી રાવલમાં પૂરા? જા વીરભાઈનું ઓલું કરી નાખ્યું એને થોડુંક જેલ માર્યો. સારું થઈ જાય. જીરાની જમાવટ કેમ હે? મસ્ત જાય હું જીરો. આ બાજુ વાડિયું ખડ ને તો આ છે ખારી વાડી. પેલા આમાં પાણી જતું હજી જતું હે. બીજી વાડી છે ને કેમ હે? કૂવો જોવા જાય ભાઈ. હું વીરભાઈ ભાઈ કૂવો કેટલો કુંડો હે. ઓહો તરે પીડ્યો ભાઈ. પાણી આવે બોરમાં. મોટર તો નથી દેખાતી હજી. કેમ હે કબૂતર સામે બેઠા છે? બાય બાય. પોપિયા ને એમ હે બાકી. ઓકે તો ફાઇનલી મિત્રો આપણે એકચ્યુઅલી હવે આવી ગયા ખેતરમાં. ને અહીંયા જો આપણે ઘઉં કર્યા લાંબો ટાઈમથી. હા સોરી ઘરે આવી ગયા ચંદ્રાવાળાથી ફરી ફરીને. જોયા વીરભાઈ અમારે શું કરે એમાં થોડુંક ખડ હે ને ખડની દવા આવશે આમાં. દવા છાંટ્યું તો ધાણા બાણાને વયા જાય. એટલે અમે તો જો કે ધાણા ખાતા નથી પણ કોઈને ખાવાય. તો હવે આમાં બીજો આગળ એક ક્યારો કર્યો એ પણ આપણે જોવું ને. બાકી ઘઉં ને આ તો હેડામે છે. આમાં થોડોક ડૂછો ગયો. ગયા વર્ષે આમાં એવું હતું કે જુવાર કરી હતી ને એમાં આ ખડ પાક્યું હતું બધું. જા બધું મળી પાક્યું હતું. તહેવાર જરીક થઈ બટ 240 આવશે એટલે આ બધું વયું જશે. એમાં કોઈ મતલબ વાળી વાત નથી એવી કે નહીં જાય. હે આમાં અને અહીંયા માંડવી થોડીક પડી ને. આ અમારું ટેન્ટ હે. ટેન્ટને તમે માનો ને કે કેટલો 1.5 મહિનો થઈ ગયો ને વીરભાઈ? એમને એમ જ રાખ્યું. મેં કાઢ્યું જ નથી. વીરભાઈને જો થોડીક આગરી કાઢીને ઘરે આવીને ઓલું ડ્રેસિંગ કર્યું. થોડુંક છે મટી જાય 2 દિવસમાં. એને શું ખોલીને કરું ભાઈ? એમાં સામાન પડ્યો રહેવા દે ને વીરો. મગોટું પીડ્યું. મગોટું વેચવાનું હોય ભાઈ. આગલા વ્લોગમાં કીધું હતું પછી કોઈ આવ્યું નથી જોવા. કોઈ ક્યારે લઈ જાવ ને હવે આને ખાલી પછી ઠાર ઝાકર ને ખરાબ થઈ જાય મગોટું. આમ તો સારું જ છે. અને એમ ક્યારો કર્યો છે એકચ્યુઅલી ડુંગળી વાવીશ. કેમ ભાઈ ડુંગળી પણ એમ હે. હા શું હે મેડમ? મુરા ના ખડ. અરે ખડ તો જો આમાં. ઓ માય ગોડ. આ તો તમે ફૂલ એચડી માં જોયો દેખાય. બાકી ખડ નહીં દેખાય એમાં. બીટમાં તો દેખાતું નથી. ધોધ ખડ હે. આ હે મેથી થોડી કર્યું. અરે મેથી ની કર્યું. આ બાજુ લહણ વાવ્યું એમ તો આપણું લહણ હે કાર્ટૂન પરવું. અને આ શું હે? તો થોડીક થઈ જાય તો પછી હું પાલક પનીર ને બનાવીએ ઘરે. કાં વીરભાઈ? મુરા બુરા ને જામી રહ્યા. મુરા બહુ ઘાટા વાવી દીધા. હા એ તો બરોબર હે. વીર ને હમણાં ડુંગળી ઉપાડવી દે. હવે અવડી અવડી ડુંગળી થઈ એમાં શું અંદર હોય? એ તો ગાંઠિયા હતા એમ જ છે. એવું હે ને હજી આમ આગળ જવું ખેતરમાં જોવા કે દવા કેદીક છટા હે. પાણી પહેલા છાંટીએ કે પાણી પછી? હવે એ જોવાનું હે. બાજુવાળા ભાઈએ કે છાંટીએ હમણાં તો એનું જોઈ લઈએ કેવું રિઝલ્ટ છે. તો આપણે પછી આગળ વધીએ ધીમે ધીમે. પૂરો રાઉન્ડ મારીએ. હું 3-4 દીથી ઘરે નતો. 3-4 દીમાં તો ઘઉં મસ્ત થઈ ગયા. ક્યાંય હવે પારી દેખાતી નથી. એવા મસ્ત હાઈકલા વધી ગયા. લહણ થોડું થયું બટલું ઘણું. જેટલું હોય એટલું બસ એમાં સ્વીકારી લેવાનું. જેટલું વાવો એટલું જ થાય. એમાં કઈ વધુ જ થાય નહીં. થોડું ભવાનું. હા તો એટલું જ વવાય ને. શું લીધું ધાણા?
ધાણા લીલા તો આને ધાણા નાખે ને યાર વાંધો નથી તો કૂટડી નાખજે આપણે દેખાય તો મજા ન આવે ના ના એ વાર નથી લીધા હતા લીલા મરચાં ચટણી કરી હું અચ્છા હાલો તો આપણે આમ થોડુંક આગળ જઈએ પછી જોતા આવીએ. હાલો શું કે વીરભાઈ થોડીક તબિયત ઢીલી હોય એવું લાગે મને. શું થયું છે? તો નબળાઈ આવે પગું કે દુખે કે ને એ તો પાણી તો વારે જ નથી યાર. બીજું શું કરે માણસ પાણી ના વારે તો આપણે જ આમ ફરતો રાઉન્ડ લગાવ્યો અને આવી ગયા ખેતરમાં. તો તમારે હવે કામ ધંધામાં કામ ધંધો તો ઘણો ખેમાં ડૂકાઈ ન તો જે છે એમાં હજી તો બીબડી વીણવાની રાખી હો હા એટલે તારે હવે ઈ એના વિડિયા ઉતારવા બીબડીઓ ને તો એ જ ઉતારે બીજું કામ ઉતારે હવે ઈ તો ઘરે ઘરે બીબડીયું હોય હું બીબડીયું જ મૂકવાની જોઈએ જેદી હવે શું હાલે ઈ. હવે પાણી 2 દી પછી પાણી આવે બીજા ભાઈ ના ઓલામાં હાલે આપણે કઈક નવીન ગોતીએ ત્યાં સુધી ચાલો પેલા નાઈ લો પછી મોદી જાય જ નાયો ને તેને હેઠવા કોઈ ન ઉપતા પડે જાય નકર. ઓ વીરભાઈ ને તકલીફ હે ટાંગા દુખો હે ને લેગ પેન જાય સાયકલ લાગી અડિયો કાઢ્યો તો ઈ હલાતું નથી તો બાપા તેડે લે. મેં કીધું કે નવીન આઈડિયો મારીએ આપણે. હાલો ભાઈ સીધા ઉભો જામ દોરી આમ ફાસરા ટાંગા કરીને ઊભી જવાનું ઓય આમ ધીમેકથી મુંડી નાખી ને જામ ઉપાડી લેવા છોકરાને જામ રિક્ષા આવે વીરભાઈ ની રિક્ષા આવે પાછો કે હા પાછો વાગી ગયા. લખનભાઈ ભણીને આવ્યા લખનભાઈ ને છોલા દેખાડે લેવા તારે પહેરી છે ગમી છે તને કામ મોટા એ તો મોટાઓ ના તો આવે પણ છોલા મને તો ભાઈ નો બૂટ પહેરાને નો કમ્ફર્ટેબલ જ ન લાગે બાકી છોલા આવે મસ્ત મસ્ત છે ચૌલા ચૌલા હો ભાઈ રાવલના પ્રખ્યાત ચૌલા ખાલી 600 માં 2 ઈ ભાઈ કે આ ચૌલા આવે ને આથી નાના કઢાઈ લઈ જાય 300 માં એક નું શું કરે તો કઈ ગાડીમાં આગળ બંધે કોઈ નજર ન લાગે તે સૌનો હા ઘણા ગાડીઓમાં હોય રાજસ્થાન ને મેં જોયેલ છે પંજાબી ને એવું. અને બીજી એક વસ્તુ લઈ આવ્યા અહીંયા લઈ આવ્યો તો ભાઈ દેખાડો તો કેમ હે બાકી જા બાજ લઈ આવ્યા રાવલ થી ઉપાડી બાજ ને ફિરકી કેદી ઉડાડવાની હજી આવ્યા જ નતા તા પડી હતી એક થી લીધી જો અહીંયા બાજ ઉડાડી બાજ બે બાંધવાના એવા હે મને ખબર જ હતી કે બે નું એક જ હોય બાજ એટલે બાજ ઓલું હાસું હોય એવું લાગે ને ઢીલ દે રે ભૈયા હાલો લઈ લ્યો ઘરે લઈ લ્યો પછી હવે ઉત્તરાયણની વાર હે હા હા હાલો 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 ઓકે તો એકચ્યુઅલી આપણે અત્યારે આવી ગયા ઘરથી થોડાક દૂર જંગલ સફારી કરવા આવ્યા હે કેમ કે સાંજે શું કહેવાય ઓરો બનાવવાનો है ना बैंगन का भरता बनाने का है तो क्या है कि गैस पे अच्छा नहीं बनता भाई लोग तो थोड़ा ठांगरा लेवा આવ્યા ચૂલામાં ભઠ્ઠો કર્યો તો આપણું થાય ભાઈ ને કાંથી ને ઓરોય ઠીક એવો બને રહી. અહીંયા ટોકરી ભરી લીધી મેડમે પ્લાસ્ટિક તગારામાં કરગઠિયા નાખી લીધા તે ડોહીને મળી તાપણું કરવા થાય ને ચૂલા નહીં થઈ જાય કાંટા ભાંગે પડે ને તો નીકળી જાય નહીં કેમ કે એને 2 વર્ષ થયા ને હાવ હળી ગયા આખા હા એ તો વાત છે હવે એ પસ થાય લોહી નીકળીએ ને પસ ભેગા નીકળી જાય એના સિવાય કોઈ ઉપાય છે નહીં. અને હજી આ અમે રાખ્યું આમાંથી ઓરા કરવામાં હારતા હજી 2 વર્ષ હાલી છે ને હા પબ્લિક આવી અમારે આ ભાગ્યા તે હવે એ સારું એમ તો એને કામ આવી જાય. આ બાજુ જો અમે જીરામાં પાણી ગયું જીરું છે ને હજી ઉગતું આવે આમ બહુ દેખાય નહીં અને આમ ખબર નહીં ફોકસ નથી લેતો કેમેરામાં કંઈક મિસ્ટેક થઈ ગઈ મારે બોલ બે શબ્દ તો આ વિડીયો તમને કેવોક લાગ્યો કીજો સારો લઈ ગયો તો જરાક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળ્યા પાછા આવતા વિડીયોમાં તો ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો આજુબાજુવાળા પાડોશીનું ગમે એનું જેનું રાખવું એને રાખજો અને ઠંડીની મોસમ ચાલુ હોય તો થોડુંક એમાં ધ્યાન દીજો. બાકી અમારે જો ચિલ્લર પાર્ટી બધી આમ જ હોય આ બાજુ એક સાયકલ લઈને જાય મારે પગું ભૂકતા નથી પણ હાકી લેવાનું પૂરા આવડતી હોય વસ્તુ કરી લેવાની. સો થેન્ક યુ ફॉर मेकिंग अस पार्ट ऑफ वीडियो सी गाइस इन नेक्स्ट व्लॉग टिल देन डू व्हाट यू वांट बट नेवर ट्रबल विद एनीवन. अच्छे से रहिए मस्त रहिए चुस्त रहिए तंदुरुस्त रहिए एंजॉय करते रहिए और करवाते रहिए आपका और अपनों का ख्याल रखें. थोड़ा गुजराती व्लॉग में हिंदी बोल दिया भाई तूने तो कोई बात नहीं चलो चलता रहता है. અને અહીંયા એકચ્યુઅલી આપણે પારો અબડો થઈ ગયો આને લઈ જાય સાંજે આપણું બપડું કરીશું આવજો તો જય માતાજી કાલે મળ્યા તો હા રાખો તો હવે અમે જઈએ કે